આજે આપણો ટોપિક છે વિદ્યુત પાવર, જે એનસીઆરટી બેઝ ઉપર આપણે સમજવાનો ટ્રાય કરીશું. માનું ત્યાં સુધી વિદ્યુત પાવર એક એટલો મોટો ટોપિક છે કે જેને આપણે સમજાવવા માટે એક લેક્ચર ઇનફ નથી, પણ આપણે અત્યારે હાલ એનસીઆરટી બેઝ ઉપર સમજવાનો ટ્રાય કરીએ છીએ. પાવરનો ટોપિક જ્યારે રેઝિસ્ટન્સના જે બધા જોડાણો છે એ સમજી લઈશું, ત્યારબાદ છેલ્લે પાવરનો એક ટોપિક પ્રોપર રીતે આપણે એમસીક્યુ અને એક્ઝામ્પલ માટે રિવાઇઝ કરીશું. કારણ કે એના સિવાય હું નહીં માનતો કે જે આટલી ડિટેલ આપી છે એના આધારે તમે પાવરને જે અથવા તો રેઝિસ્ટન્સ અને પાવરના જે રિલેશનને પ્રોપર રીતે સમજી શકાય. આપણે એની ડેપ્થમાં ઘણી ચર્ચા કરીશું, પણ અત્યારે હાલ છે આપણે એનસીઆરટી બેઝ ઉપર જેટલું આપ્યું છે એટલું સમજવાનો ટ્રાય કરીએ, કે જેના કારણે આપણી જે બોર્ડ એક્ઝામ છે એમાં આપણે ક્વેશ્ચન્સ છે અને બીજું ફંડામેન્ટલ્સ આઈડિયા છે એને એક પ્રોપર રીતે સમજી શકીએ છીએ. ચલો અહીંયા પહેલા પાવરની વાત કરીએ છીએ, વિદ્યુત પાવર. તો એના પહેલા અહીંયા એક સામાન્ય વાહક ડ્રો કરી લઈએ છીએ. ધારો કે આપણી પાસે આ વાહક છે, હવે આ વાહકની સાથે એક બેટરી કનેક્ટ કરી છે. હવે બેટરી કનેક્ટ કરી નાખીએ, 20 વોલ્ટની બેટરી છે, સમજી લીધું છે. હવે આ વાહકની લેન્થ L છે, આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B ધારી લઉં છું, બરાબર. હવે આટલું આપણને સમજ હોય છે, મોટા ભાગે આપણે ભણેલા છીએ. તો અહીંયા સમજો વિદ્યુત પ્રવાહ છે, આપણને ખ્યાલ છે કે આમથી આમ ધનથી ઋણ જતો હોય, તો વિદ્યુત પ્રવાહ આમથી આમ જતો હોય, આ જો પ્રવાહ આ ડાયરેક્શનમાં જશે એનો મતલબ થશે કે એનું પોટેન્શિયલ વધારે છે B કરતા. તો અહીંયા હું પહેલા જ સમજાવું છું, પ્રવાહ A થી B તરફ જાય છે. કઈ તરફ ગતિ કરશે? A થી B તરફ. એનો મતલબ શું થયો કે એનું પોટેન્શિયલ VA છે એ B ના પોટેન્શિયલ કરતા વધુ હશે. હવે એનું પોટેન્શિયલ VA B ના પોટેન્શિયલ કરતા વધુ હોય તો આપણે એક કામ કરીએ, VA માઇનસ VB કરવાનો ટ્રાય કરીએ. હવે VA માઇનસ VB થાય કેટલા? તો સમજો આ છેડો A છે, આ A જ થશે, આ છેડો B છે, આ પણ B જ થશે. હવે A અને B ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V છે, તો A ના B ના પોટેન્શિયલ ડિફરન્સ કેટલો આવશે? આમાં V જ આવશે. ધેટ મીન્સ આપણે ચેક કરીશું તો VA માઇનસ VB બરાબર V આવશે. અને જો VB માઇનસ VA લઈશું તો ઋણથી ધનના આધારે બે વચ્ચેનો ડિફરન્સ આવશે, માઇનસ V થશે. આપણને એક સીધી સમજ હોવી જોઈએ. પહેલો સિમ્પલ કોન્સેપ્ટ અહીંયા હું સમજાવવાનો ટ્રાય કરું છું કે પ્રવાહ A થી B જાય તો એનો મતલબ A નું પોટેન્શિયલ વધારે હોય, કોના કરતા? B કરતા. EVA B કરતા વધુ છે. બીજું કે A અને B ના પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? V જેટલો છે. ધેટ મીન્સ V બરાબર શું લખાય? VA માઇનસ VB. આટલું એક સિમ્પલ સમજ રાખીએ છીએ. હવે એક વસ્તુ સમજવાનો અહીંયા બીજું ઉર્જાના આધારિત ટ્રાય કરીએ. તો એક વસ્તુ ધ્યાન આપીએ કે આની અંદરથી ડેલ્ટા ટી સમયમાં I પ્રવાહ પસાર થાય તો ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભારે પસાર થતો હોય. તો અહીંયા લખું છું ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી. આપણને આટલી સમજ હોય કે મોટા ભાગે Q બરાબર IT ઇક્વેશન પરથી કહીએ કે ડેલ્ટા ટી સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય, તો I ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. તો અહીંયા સમજો આ રીતે પસાર થતો હોય વિદ્યુત ભાર, તો A અને B પાસે કંઈક ના કંઈક સ્થિતિ ઉર્જા બી બનશે. જો કે પોટેન્શિયલ છે એ ઉપરથી સમજીએ કે સ્થિતિ ઉર્જા હોય, તો A પાસે કઈ સ્થિતિ ઉર્જા હશે, B પાસે કઈ સ્થિતિ ઉર્જા હશે. તો A પાસેની સ્થિતિ ઉર્જા કેટલી હશે, B પાસે સ્થિતિ ઉર્જા કેટલી હશે, એને આપણે સમજીએ. જો A ની સ્થિતિ ઉર્જા લખું અહીંયા, તો UA ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન કયો? Q ઇન્ટુ ડેલ્ટા V, અથવા ડેલ્ટા Q ઇન્ટુ V કહી દે તો બી ચાલી જશે, બરોબર. તો આપણી પાસે ડેલ્ટા Q છે અને A નું પોટેન્શિયલ V. તો સમજો અહીંયા A પાસે સ્થિતિ ઉર્જા કેટલી? ડેલ્ટા Q ઇન્ટુ VA. હવે તમે ડેલ્ટા Q ની કિંમત લખી દો, I ડેલ્ટા T ઇન્ટુ VA થશે. ચલો એ સાઈડ રાખીએ છીએ. તો B ની સ્થિતિ ઉર્જા કેટલી? તો UB બરાબર જોઈશું, તો UB બરાબર ડેલ્ટા Q તો કોન્સ્ટન્ટ રીતે વિદ્યુતભાર પસાર થવાનું, પણ B નું પોટેન્શિયલ કેટલું? VB થશે. સમજ રાખજો, Q ઇન્ટુ V ના આધારે ડેલ્ટા Q ઇન્ટુ VA, ડેલ્ટા Q ઇન્ટુ VB લખી દીધું છે, બરોબર. હવે આ બે ઉર્જા મળી ગઈ, A ની B ની ઉર્જા મળી ગઈ છે. તો આપણે જ્યારે જઈએ છે ક્યાં? A થી B ઉપર, તો યાદ કરો સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ કેટલો આવે? જ્યારે A થી B ઉપર જઈએ છે તો સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ કઈ રીતે ફાઇન્ડ કરાશે? હું અહીંયા ફરી એકવાર સમજાવવાનો ટ્રાય કરીશ, ધ્યાન રાખજો. જો આપણે A થી B ઉપર જઈએ છે તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U અથવા ડેલ્ટા U AB કહીએ, બરાબર. ડેલ્ટા U AB ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ UA આવે. આપણને ખ્યાલ હશે સેકન્ડ ચેપ્ટરમાં આપણે સમજતા ડેલ્ટા U બરાબર શું થશે? જ્યાંથી પાછળનો ભાગ આવશે ઓછા શું કરવામાં આવશે? જ્યાંથી આવતા હોય એ ભાગ. તો UB માઇનસ UA. હવે તમે આની અંદર કિંમત મૂકી દો, તો કિંમત મૂકશો તો ડેલ્ટા Q કોમન નીકળી જશે આ બંનેમાંથી. તો કૌંસમાં શું રહેશે? VB માઇનસ VA રહે. VB માઇનસ VA, તો VA માઇનસ VB V છે, તો VB માઇનસ VA માઇનસ V થશે. ધેટ મીન્સ હું અહીંયા લખી શકું માઇનસ
ડેલ્ટા ક્યુ ની હું કિંમત લખી દઉં તો I ડેલ્ટા ટી અને V લખી દીધું છે. અહીંયા સ્મોલ ટી રાખીશું. સમજો, ફરી એકવાર ક્લિયર કરું છું, કોઈ કન્ફ્યુઝન રહી ગયું હોય તો અહીંયા ધ્યાન આપો. A થી B જઈએ તો સ્થિતિ ઉર્જા શું લખાય? UB માઇનસ UA લખ્યું છે. ઓકે, B ની સ્થિતિ ઉર્જા ડેલ્ટા Q ઇન્ટુ VB, અહીંયા ડેલ્ટા Q ઇન્ટુ VA. તો ડેલ્ટા Q કોમન કાઢ નાખીએ તો અંદર રહેશે VB માઇનસ VA. હવે VB માઇનસ VA રહ્યું તો VA માઇનસ VB પ્લસ V છે તો VB માઇનસ VA માઇનસ V થશે. તો માઇનસ V લખીએ ને ડેલ્ટા Q ના બદલે કેટલા લખી દીધા? I ડેલ્ટા ટી. આપણી પાસે આ જે છે એ ડેલ્ટા U નું રિલેશન આવ્યું છે. હવે હું આ એક વસ્તુને સાઈડ પર રાખું છું. આ જે U નું રિલેશન આવ્યું તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને ખ્યાલ છે કે યાંત્રિક ઉર્જા, અહીંયા હું લખું છું યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો એ ઉપરથી તમને ખ્યાલ હશે કે E બરાબર K પ્લસ U થાય. K પ્લસ U, યાંત્રિક ઉર્જા અચળ હોય તો ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ધેટ મીન્સ ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U થાય. આટલું આપણને ધ્યાન પર હોય. ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 0 તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U. તો અહીંયા આપણે ડેલ્ટા U જે છે એ લખવાનો ટ્રાય કરીએ તો ડેલ્ટા K કેટલા આવે છે? ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U. ધેટ મીન્સ આવશે, હું અહીંયા લખું તો VI ઇન્ટુ ડેલ્ટા ટી. VI ઇન્ટુ ડેલ્ટા ટી. હવે એક વસ્તુ સમજો, આટલી ગતિ ઉર્જા આવી તો આ ગતિ ઉર્જા કોનું મળશે? ઇલેક્ટ્રોનનું મળશે. બસ હવે કોન્સેપ્ટ એક સમજવા જેવો આવે છે. આ કોન્સેપ્ટ સમજ પડશે પછી આપણે પાવરની વાત કરીએ છીએ. અત્યાર સુધી ઉર્જાની જ વાત કરી છે. આ જે ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે આવી એ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનનું મળશે. હવે ઇલેક્ટ્રોન પાસે એક કોન્સેપ્ટની ખાસિયત છે ભાઈ, એ આપણને યાદ હોય કે ઇલેક્ટ્રોનની ઝડપ નહીં બદલાતી. ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી રહે? 10⁶ રહેશે. ધેટ મીન્સ ગતિ ઉર્જા આવે છે તો જાય છે ક્યાં? સમજવા જેવું ક્વેશ્ચન છે. ડ્રિફ્ટ ઝડપ બી નહીં બદલાતી, 10⁻⁴ રહે છે. તો ડ્રિફ્ટ ઝડપ બદલાશે નહીં તો એ આવશે તો આ ગતિ ઉર્જા જશે ક્યાં? હા, તો એ કઈ કન્ડિશનમાં યુઝ થાય છે એને સમજવા જેવો છે. જે હું એ સાઈડમાં ફક્ત સમજાવવા પૂરતું એક આકૃતિ નાની ડ્રો કરું છું કે તમે અહીંયા જો વિચારજો કે જેવા ઇલેક્ટ્રોનનું ઉર્જા મળશે, ઇલેક્ટ્રોનની ઝડપ છે એ સિમ્પલ થોડોક મતલબ કે વધવાનો ટ્રાય થશે ને એ કન્ડિશનમાં એની અથડામણો વધી જશે. હવે અથડામણો વધશે પણ ડ્રિફ્ટ વેગ કોન્સ્ટન્ટ રહેશે. ડ્રિફ્ટ વેગ લગભગ 10⁻⁴ ની આસપાસ જ રહેશે. તો એની આસપાસ રહેશે, એવું જરૂર નથી કોન્સ્ટન્ટ છે, પણ એની આસપાસ જ રહેવાનો ટ્રાય કરશે. તો જેવી ગતિ ઉર્જા મળશે, ઇલેક્ટ્રોન આયનો સાથે અથડામણો ચાલુ કરી દેશે અને અથડામણ થશે તો એ પોતાની ઉર્જા છે એ કોને આપી દેશે? આયનોને આપી દેશે. તો આયનો શું કરવા લાગશે? દોલનો કરવા લાગશે. અને આયનોના દોલનો વધે, ધેટ મીન્સ ગતિ ઉર્જા ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થાય છે. તો સમજવા જેવો ટોપિક છે. જેવી આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળી વિદ્યુત સ્થિતિમાનના કારણે, ડિફરન્સના કારણે, તો એ ગતિ ઉર્જા એમને આયનોને ટ્રાન્સફર કરી અથડામણનો લીધે અને આયનો મોટા દોલનો ચાલુ કરી દીધા. એના કારણે વાહક ગરમ થવાનું ચાલુ થયું, જે ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થાય. આ ગતિ ઉર્જા જો ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થાય તો હવે પછી અહીંયા સમજવા જેવો ટોપિક એ કે આ જે આના ઉપરથી આપણને કદાચ ખ્યાલ હોય તો ઘણીવાર પ્રવાહ પસાર થતો હોય, જો વાહકને ટચ કરીએ આપણે તો વાહક ગરમ થયેલો દેખાય છે. તો એનું કારણ છે કે જે ઇલેક્ટ્રોન જે ગતિ ઉર્જા આપી એ એને આયનોને ટ્રાન્સફર કરી દીધી. એના કારણે શું થઈ જશે? અંદર વાહક ગરમ થાય છે, તો ઉષ્મા ઉર્જા પ્રોડ્યુસ થઈ. તો આ જે ગતિ ઉર્જા જેટલી હતી એ બધી જ ગતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ? ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ છે. બસ આપણે આને સમજવાનું હતું. પછી એનો આધારે પાવર ઉપર જઈએ છીએ. તો પહેલા વચ્ચેનો જે ટોપિક આપણે બતાવ્યો એનો એકવાર પ્રોપર સમજ લઈએ છીએ. તો અહીંયા મેં શું કહ્યું કે જેવું આટલી ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનનું મળશે તો ઇલેક્ટ્રોન કોઈ પોતાની ગતિ વધારશે નહીં, પણ એ શું થશે? એની અથડામણો વધશે. અથડામણ વધશે એટલે એના કારણે શું થઈ જશે કે આયનોની ગતિ ઉર્જા વધી જશે. આયનોની ગતિ ઉર્જા વધશે, ધેટ મીન્સ એ ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થશે અને ઉષ્મા ઉર્જા વધશે તો આ જે ગતિ ઉર્જા જે આવી એ શેમાં કન્વર્ટ થઈ? ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થઈ. તો એ જે થયેલું કાર્ય ગણીએ અથવા ઉષ્મા ઉર્જા ગણીએ છીએ એને આપણે VI ઇન્ટુ ડેલ્ટા ટી કહી શકીએ. તો આપણા માટે આ જે ઉષ્મા ઉર્જા આવી છે, હવે પાવરની પ્રોપર વ્યાખ્યા આપીએ તો પાવરની વ્યાખ્યા કઈ છે? તો એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉર્જા અથવા એકમ સમયમાં પસાર થતી ઉર્જા છે, બરોબર? તો એકમ સમયમાં પસાર થતી ઉર્જાને આપણે પાવર કહેવામાં આવશે. તો એકમ સમયમાં પસાર થતી ઉષ્મા ઉર્જા આપણે અહીંયા ગણીશું. તો એકમ સમયમાં પસાર થતી ઉષ્મા ઉર્જાને પાવર કહ્યું છે. ધેટ મીન્સ પાવર P બરાબર શું લખી શકીએ? તો P બરાબર ડેલ્ટા W બાય ડેલ્ટા ટી લખાય. એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા છે જેને આપણે પાવર કહી દીધો છે. હવે ડેલ્ટા ટી વડે ડિવાઈડ કરીએ તો P બરાબર આપણું પાવરનું પહેલું સૂત્ર આવે છે P બરાબર VI. એ દરેક જણાને થોડું ખ્યાલ પણ હશે ને આપણે યાદ રાખવાનું છે. P બરાબર કયું સૂત્ર આવે છે? VI ઇન્ટુ I છે. હવે મહત્વનું સેન્ટેન્સ અહીંયા થયું કે પાવરની વાત આપણે કરી દીધી છે. એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એનો પાવર કયો? તો ડેલ્ટા W બાય ડેલ્ટા ટી કર્યું. અહીંયા ડેલ્ટા ટી કેન્સલ થયો તો P બરાબર V ઇન્ટુ I આવશે.
હવે જરૂર પડે એમ આપણે આના કન્વર્જન્સ ચેક કરતા જઈએ. હું માનું ત્યાં સુધી I બરાબર R બરાબર છે એ આપણને ખ્યાલ છે V upon I થાય છે. તો આના ઉપરથી જો આપણે V ની કિંમત લખીએ તો V બરાબર I into R આવે. હવે I into R થાય છે તો એ કિંમત અંદર મૂકો તો P બરાબર ચેક કરીશું. V ના બદલે IR થાય તો આપણું સૂત્ર I square into R થાય. એક બીજું પાવરનું ઇક્વેશન આવશે જે બે મોટા ભાગે આપણને જ્યારે પ્રવાહ કોન્સ્ટન્ટ રહેતો હોય તે કન્ડિશનમાં આનો યુઝ વધારે થાય છે. P બરાબર I square R. હવે જરૂર પડે એમ એક કામ કરી દઈએ, આની અંદરથી I ના બદલે અથવા આમાં જ I ના બદલે V upon R લખીએ છીએ તો અહીંયા I બરાબર પણ થશે ને V upon R. આ સ્ટેપ અહીંયા બી બની શકે જેમ આ બન્યું છે એમ આના ઉપરથી I બરાબર V upon R થયું. હવે આની કિંમત છે એ અંદર મૂકીએ તો P બરાબર કયું સૂત્ર થશે? V તો એમના એમ છે અને આના બદલે V upon R, that means V square upon R. અને આ થઈ ગયું પાવરનું બીજું સૂત્ર. પાવરના બે સૂત્ર થયા, એક કયું થયું I square R, બીજું થશે V square upon R. આ બે પાવરના મેઇન ઇક્વેશન છે. ત્રીજું છે P બરાબર VI. આટલા પાવરના ઇક્વેશન બનશે. હવે અહીંયા આપણે એક આટલું સુધીની પ્રોપર આપણને સમજ હોય તો હું માનું ત્યાં સુધી મેઇન આપણું આ ઇક્વેશન છે P બરાબર I square R. તો P proportional to I square ગણ્યું છે. હવે આ જે રિલેશન છે એને આપણે સમજીએ. જો કે NCERT માં આટલી બધી ડિટેલમાં વધારે વાત નથી કરી પણ આપણને પ્રોપર એક થોડી સમજ હોય તો આગળ જતા કામ લાગશે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ નિશ્ચિત એક ચોક્કસ પરિસ્થિતિ લઈ લઈએ, કારણ કે ટેમ્પરેચર બદલાશે ને તો પાછો અવરોધ બદલાઈ જશે. તો ચોક્કસ તાપમાન લેવું પડશે, ચોક્કસ પરિસ્થિતિ લઈશું. એની અંદર સ્થાયી પ્રવાહ પસાર થતો હોય, એવો વધઘટ વાળો પ્રવાહ નહીં પણ ચોક્કસ સ્થાયી પ્રવાહ પસાર થતો હોય તો એ સિચ્યુએશનમાં ઉદ્ભવતો પાવર છે એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. સમજ રાખીએ. અહીંયા અવરોધનું કોન્સ્ટન્ટ ગણી કાઢીશું. અવરોધ કેમ કોન્સ્ટન્ટ થશે એનું બી કારણ છે, કારણ કે સમજો સ્થાયી જ્યારે અથવા તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખીએ તો અવરોધ બદલાશે નહીં. મટીરિયલ નહીં બદલાય, ટેમ્પરેચર નહીં બદલાય, પરિમાણ નહીં બદલાય તો અવરોધ કોન્સ્ટન્ટ રહેશે. અને એ સિચ્યુએશનમાં જો સ્થાયી પ્રવાહ પસાર થાય તો ઉદ્ભવતો પાવર છે એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એને જ જૂલનો નિયમ અથવા જૂલનો નિયમ આપણે કહેવામાં આવે છે. એ જે પાવર વેસ્ટ થયો એને ઓહમિક લોસ કહેવામાં આવે છે. બરોબર, મોટા ભાગે આપણને આટલી સમજ હોય. હવે એક વસ્તુ બીજું એના પછી આપણે ચેક કરીએ કે ધારો કે આની સાથે સાથે જેવો પાવર પ્રવાહ આમાંથી પસાર થાય છે તો આ કન્ડિશન આપણે સમજી લો કે આની અંદરથી I પ્રવાહ પસાર થયો તો એક બલ્બમાં પસાર થાય છે. તો બલ્બમાં જ્યારે પસાર થાય તો બલ્બની કન્ડિશનમાં શું હોય છે તમને ખ્યાલ આવશે. બલ્બમાં ટંગસ્ટનનું ફિલામેન્ટ હોય. જે જૂના બલ્બ આવતા હતા, અત્યારે LED ની વાત નહીં કરતો, જૂના બલ્બની જે આવશે તો એની અંદર ટંગસ્ટનનો ફિલામેન્ટ હશે. હવે ફિલામેન્ટ ગરમ થવા લાગશે, આજુબાજુ કાચનું અવાહક મતલબ કે આપણને આવરણ ગોઠવેલું હશે. જેવું ટેમ્પરેચર ગરમ થશે એટલે શું થશે? એ પોતાનામાંથી પ્રકાશ ઉર્જાનું ઉત્સર્જન કરવાનું ચાલુ કરી દેશે. ધેટ મીન્સ એ જે તમે મતલબ કે કરંટ આપ્યો, પ્રવાહ આપ્યો, પ્રવાહના આધારિત ઉર્જા આપી, એ ઉર્જા છે એ ધીરે ધીરે શેમાં કન્વર્ટ થઈ? ગરમ થઈ ઉષ્મા ઉર્જામાં આવી. ઉષ્મા ઉર્જામાંથી પ્રકાશ ઉર્જામાં કન્વર્ટ થવાનું ચાલુ થયું. તો એ વસ્તુ આપણને બતાવે છે કે હીટ જે આપણે ઉર્જા આપી છે એ છેવટે વર્કની અંદર કન્વર્ટ થઈ છે આપણા માટે ઉપયોગી ઉર્જામાં. હવે આટલી ડિટેલની આપણે એક સમજ રાખવાની છે. આપણે સપ્લાય ક્યાંથી આપીશું? તો હું માનું ત્યાં સુધી સપ્લાય છે આપણે એ કોન્સ્ટન્ટ એનર્જી આપ્યા કરીશું તો બેટરી થ્રુ આપીએ છીએ. તો જ્યારે પણ જે પ્રવાહની જરૂર પડતી હોય તો એ બેટરી એની સાથે કનેક્ટ કરેલી હોય તો બેટરી કોન્સ્ટન્ટ પ્રવાહ આપ્યા કરશે, જે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું કન્વર્ઝન કર્યા કરે છે. બસ આટલી આપણને અત્યાર સુધીની સમજ છે. ઘરની અંદર એ રીતનું હોતું નથી. ઘરમાં આપણે એસી કરંટ છે થોડોક ડિફરન્ટ પડે છે પણ મેથડ બધી સરખી હોય છે. શોર્ટ આટલી આપણને ડિટેલ ખબર હોવી જોઈએ. હું ફટાફટ એકવાર વ્યવસ્થિત રીતે આપણે રિવિઝન સ્પીડમાં કરી લઈએ જેથી તમને લોકોને આનું ધ્યાન રહે અને આના પછી આપણે ટેક્સ્ટબુક આધારિત જ્યારે આ ક્વેશ્ચનને સમજશું તો એમાં ક્લિયર થઈ જવું જોઈએ. જો પહેલા આપણે સિમ્પલ બતાવ્યું કે પ્રવાહ A થી B ડાયરેક્શનમાં વહે છે. જ્યારે A થી B ડાયરેક્શનમાં પ્રવાહ વહેતો હોય તો એનું પોટેન્શિયલ વધારે હશે B કરતા. હવે VA માઇનસ VB કરીએ તો એ આપણને બેટરીના વોલ્ટેજ V જેટલું મળે છે. એના પછી આગળ ચેક કરીએ કે ધારો કે A પાસે ડેલ્ટા T સમયમાં વિદ્યુતભાર કેટલો પસાર થાય? ડેલ્ટા Q. ડેલ્ટા Q બરાબર I into ડેલ્ટા D. હવે A ની પાસે સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો ડેલ્ટા Q into VA રહેશે. B પાસે સ્થિતિ ઉર્જા ડેલ્ટા Q into VB રહેશે. આપણે જવાનું છે કે A થી B તરફ જવાનું છે. A થી B તરફ જઈએ તો ડેલ્ટા U કેટલા થાય? UB minus UA. That means ડેલ્ટા Q VB minus V and VB minus VA આના ઉપરથી જોઈએ તો minus V લખાય. That means આ ઇક્વેશન આવી ગયું ડેલ્ટા U બરાબર. હવે આ ઉપરથી આપણને ડેલ્ટા U આટલા મળી ગયા તો ડેલ્ટા K કેટલા થાય? માઇનસ ડેલ્ટા U થશે. આપણે આની કિંમત મૂકી દીધી તો આટલું સ્ટેપ આવી ગયું આપણી પાસે.
હવે જે આ ગતિ ઉર્જા આપી એ ગઈ ક્યાં? તો ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન નું મળશે, ઇલેક્ટ્રોન આયનોને આપી દેશે અથડામણના આધારે, તો એના કારણે દોલનો વધશે ને એના કારણે ઉષ્મા ઉર્જા વધશે. તો એ વધેલી ઉષ્મા ઉર્જા કેટલી? તો આટલી જ આવશે, આટલી ઉષ્મા ઉર્જા આવી. હવે એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનો પાવર કહી દીધો, તો P બરાબર ડેલ્ટા W બાય ડેલ્ટા T, તો P બરાબર VI નું ઇક્વેશન આવ્યું. જ્યાં આપણે R બરાબર V upon I સૂત્ર છે એમાં V બરાબર IR લખીએ તો આપણો I2R થાય, અને એના પછી આમાં આપણે ચેક કરીએ તો I બરાબર V upon R લખીએ તો V2 upon R થાય. આપણી પાસે આ 3 પાવરના સૂત્ર મળ્યા છે, બરોબર. અને એના પછી આપણા ઓમિક લોસ ની થોડી વાત કરી કે જૂલ ઉષ્મા કોને કહેવાય છે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં તાપમાન કોન્સ્ટન્ટ રાખીએ, એ કન્ડિશનમાં વહેતો સ્થાયી પ્રવાહ છે, તો એ દરમિયાન ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા છે એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય તો એ જે પ્રવાહ અસરને કઈ કહેવામાં આવશે? જૂલ અસર કહેવામાં આવે છે. નેક્સ્ટમાં એના પછી બતાવ્યું કે જ્યારે ટંગસ્ટન ફિલામેન્ટમાં પ્રવાહ પસાર થાય છે તો એ વિદ્યુત ઉર્જાનું શેમાં કરી દે છે? પ્રકાશ ઉર્જામાં ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ કરે છે. એના પછી આપણે જે ખ્યાલ કર્યું કોન્સ્ટન્ટ એનર્જી આપવી હોય તો રાસાયણિક સેલમાંથી આપી શકીએ. આટલું મેં અત્યારે હાલનું પૂરતું પાવરનું રાખું છું. પાવરનો ટોપિક બહુ થોડો મોટો છે, પણ આપણે એને ડેપ્થમાં સમજવામાં એક સિક્વન્સ પકડવો પડશે. પહેલા રેઝિસ્ટન્સના શ્રેણી સમાંતર, કિર્ચોફના નિયમ એ બધા સમજ્યા પછી જો પાવરને લઈશું તો એ દરમિયાન ઈઝી સમજ આવશે. તો હાલ જેટલો પાવરની જરૂરિયાત છે એટલું આપણે રાખીએ છીએ. અને હવે ટેક્સ્ટબુકમાં થોડુંક એક બીજો ટોપિક આપ્યો જે તમારે તૈયાર કરવાની કોઈ વધારે જરૂર નહીં પડે, પણ આપણે એક નોલેજ પૂરતો અગત્યનો છે, હાઈ ટ્રાન્સમિશન લાઇનનો છે કે એની અંદર કયા કારણથી કઈ રીતે એડજસ્ટ કરવામાં આવે છે. એક વસ્તુ સમજવા જેવું ક્વેશ્ચન છે. હું માનું ત્યાં સુધી એક્ઝામ ઓરિએન્ટેડ એટલું કોઈ અગત્યનું નહીં રહે, પણ આપણા માટે એ ક્વેશ્ચન સમજવો જરૂરી છે. જેમ કે અહીંયા સિમ્પલ વિચાર કરીએ કે આપણી પાસે એક કોઈ સબસ્ટેશન હોય છે, એની અંદર આ રીતે એક જનરેટર બધું એડજસ્ટ કરેલું હોય છે, તો એમાંથી જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે એ 3 ફેઝ લાઇન સિંગલ ફેઝ, ચલો એને આપણે એસી કરંટ વખતે ચેક કરીશું. તો એમાંથી જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ એ લગભગ કેટલી જોવા મળે છે? તો 11 kV ની આસપાસ જોવા મળશે. હવે 11 kV છે એને સબસ્ટેશન થ્રુ આગળ ટ્રાન્સફોર્મર થ્રુ આગળ લઈ જવામાં આવશે, અને પછી એના આવા હાઈ ટેન્શન ટાવરો કન્વર્ટ કર્યા છે. આવા હાઈ ટેન્શન ટાવરો થ્રુ આગળ લઈ જવામાં આવશે, અને એ પછી અહીંયા સમજો 11 kV કરી દે, 66 kV કરે કે 11 kV અથવા 66 કિલોવોલ્ટ ના આધારે ટ્રાન્સફર કરી દે છે. અને એ પછી ત્યારબાદ એક બીજું સબસ્ટેશન આવશે આ ટાઈપનું, અને એ સબસ્ટેશન પછી ઘણીવાર આવા નાના થાંભલા થ્રુ એને આગળ લઈ જવામાં આવશે. અને ત્યારબાદ એક આપણે ઘરની આગળ એક, વાસ્તવમાં તો કોમ્પ્લિકેટેડ છે કારણ કે 3 ફેઝ લાઇન સિંગલ ફેઝ લાઇન સમજાવવા જઈશ તો વાર થઈ જશે, આપણે એની કોઈ વધારે જરૂર નથી. પણ ઘરની આગળ છે એમાંથી 2 ભાગ પાડીએ છીએ. એમાંથી ઇન્ડસ્ટ્રીમાં 440 ના આધારે લઈ જઈએ છીએ, ઘરની અંદર 230 વોલ્ટના આધારે લઈ જઈએ છીએ. તો ઘરોમાં જ્યારે પણ ઇલેક્ટ્રિસિટી આવે છે આપણે, ધારો કે જે બી ઘર હોય એના આધારે, તો એની અંદર 230 વોલ્ટના આધારે ઇલેક્ટ્રિસિટી 230 વોલ્ટના આધારે ઇલેક્ટ્રિસિટી આવતી હોય છે. હવે અહીંયા આપણે એક વસ્તુ ટ્રાય કર્યો કે જો એક સિમ્પલ સમજ્યા કે આપણે જે પાવર ટ્રાન્સમિટ કર્યો ને આપણે જોઈએ છે કેટલી 230 ની, તો ડાયરેક્ટ જીબી થી 230 ની કે એ રીતે લઈએ કે ને, પણ એવું નથી કરતા. આપણે એને હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કરીએ છીએ, અને હાઈ વોલ્ટેજ થી ટ્રાન્સફર કરીને પછી ઘરમાં આવતી વખતે એને ફરી પાછું ટ્રાન્સફર કરી 230 નું આપીએ છીએ. એનો મતલબ શું થયો કે હાઈ વોલ્ટેજ થી ટ્રાન્સફર કરવાથી કઈ ફાયદો થતો હશે. હવે ફાયદો કયો છે? તો લોસીસ નો ફાયદો છે. તમે એક સિમ્પલ વિચાર કરો કે જો કરંટના આધારે, અહીંયા આપણે પહેલા સામાન્ય રીતે વિચાર કરીએ છીએ, ચલો હું ટેક્સ્ટબુકના આધારે વાત કરી દઉં, પછી તમને મારી રીતથી થોડો સમજાવવાનો ટ્રાય કરું છું. આમાં જો આપણે જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે એ પાવર કરું તો એ પાવર થશે V into I, કારણ કે એને વોલ્ટેજ ક્રિએટ કર્યો, કરંટ ક્રિએટ કર્યો, તો P બરાબર VI પાવર એને પ્રોડ્યુસ કર્યો છે. આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ પાવર આવ્યો છે. હવે આમાં અવરોધ હશે, આ તારમાં અવરોધ હશે, એના કારણે લોસ થશે. તો એ લોસ થતો પાવર કેટલો? તો P વેસ્ટ is equal to થશે I2 into R. સમજ રાખજો, આ એને પાવર પ્રોડ્યુસ કર્યો P બરાબર VI. હવે એ અહીંથી પ્રવાહ પસાર થાય તો આનો અવરોધ R છે, R ધારી લો કે RC 400 જે હશે, તો એના કારણે આમાં વેસ્ટ થતો પાવર કેટલો? I2R. હવે આપણે એક કામ કરીએ, એક રિલેશન આ થશે, તો આમાં P વેસ્ટ ચેક કરું તો I2R છે ને, તો આપણથી ચલો એક કામ કરી દઈએ કે હું અહીંયા સાઈડમાં I2R રિલેશન લખી રાખું છું, પછી આપણે આને ચેક કરીશું. હવે અહીંયા આપણે એક કામ કરી દઈએ, આમાંથી I બરાબર સબ્જેક્ટ બનાવું તો I બરાબર કયું થશે? P upon I આવશે. I બરાબર P upon I છે. આની કિંમત અંદર મૂકું તો વેસ્ટ થતો પાવર PW બરાબર કેટલો આવશે? P2 upon, સોરી P2, અહીંયા મારી ભૂલ છે, P2 upon P upon V થશે. તો P2 upon
v સ્ક્વેર ઇન્ટુ r થશે. આ એક રિલેશન આપણને રહેશે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, આ બે સ્ટેપ આપણી પાસે જોવા મળશે તો તમને આના જોઈને એટલું સમજી શકાય છે બંને કન્ડિશનમાં આની અંદર જો આપણે બે સ્થિતિ બની શકે. આપણી પાસે પાવર કેટલો છે? P બરાબર v ઇન્ટુ i છે. હવે પાવર તમે આની અંદર ટ્રાન્સફર કરો તો બે જ કન્ડિશન કરી કે કાં તો તમે વોલ્ટેજને વધારી દો કાં તો પછી કરંટને વધારો. જેમ કે અહીંયા આપણે હું કહેવા શું માંગુ છું એ સમજો. ધારો કે આપણી પાસે 10 વોટનો પાવર છે, 10 વોટનો પાવર છે, અથવા તો હું અહીંયા 24 લઈ લઉં છું. ચલો 24 વોટનો પાવર છે આપણી જોડે, એને ટ્રાન્સફર કરવો છે તો આપણી પાસે એક સૂત્ર કયું છે? v ઇન્ટુ i છે. તો આમાં હું બે રીતે ટ્રાન્સફર કરી શકું. કાં તો હું આને 8 ગુણ્યા 3 કરું અથવા 3 ગુણ્યા 8 કરી દઉં છું. ચલો હાલ પૂરતું તમને ખ્યાલ આવશે 24 વોટ મળી જશે. તો કાં તો હું વોલ્ટેજ વધારું કાં તો પછી શું કરું? પ્રવાહ વધારું. અહીંયા આપણે પહેલા પ્રવાહ વધારવાનું સમજીએ. જો પ્રવાહ વધારવામાં આવશે, સમજો પ્રવાહને 8 કરી દીધો, વોલ્ટેજ ઓછો કર્યો છે, તો વેસ્ટ થતો પાવર છે ને એ 8 નો વર્ગ એટલે 64 થઈ જશે. તો વેસ્ટ થતો પાવર કેટલો થયો? 64R થઈ ગયો. આપણને થોડોક અહીંયા એ રીતે દેખાશે. હવે અહીંયા ધારો કે હું ચેક કરું અથવા આપણું પેલું સૂત્ર સીધું જ યુઝ કરી દઉં, P વેસ્ટ બરાબર, અથવા આને કિંમતમાં આધારે ચેક કરું તો અહીંયા આપણે શેનું વધાર્યું છે? વોલ્ટેજ વધાર્યો છે. હવે વોલ્ટેજ વધારીએ તો વોલ્ટેજ 8 ગણો કર્યો તો નીચે 8 નો 64 થઈ જશે. તો આપણે અહીંયા જોવા જઈશું તો P વેસ્ટ બરાબર ચેક કર્યું તો P સ્ક્વેર R ડિવાઇડેડ બાય કેટલા છે? 64. તો વેસ્ટ થતો પાવર શેમાં ઘટ્યો? તો વોલ્ટેજ વધારવાથી ઘટ્યો. કારણ કે આમાં તો 64 ગણો થઈ ગયો તો વેસ્ટ થતો પાવર વધી ગયો, અને આમાં વોલ્ટેજ વધારવાથી પાવર ઘટશે વેસ્ટ થતો. ઇન શોર્ટ સમજવાનું, એના કારણે હાઈ વોલ્ટેજ લાઇન ટ્રાન્સફર કરવામાં આવે છે. પ્રવાહ એમાં વધારે નહીં હોતો પણ એનો વોલ્ટેજ ડિફરન્સ વધારે જોવા મળે છે. 66 kV નો વોલ્ટેજ ડિફરન્સ ક્રિએટ થાય અને એટલા વોલ્ટેજથી પ્રવાહ અથવા પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એ કારણથી વોલ્ટેજ હાઈ રાખવામાં આવે છે. ઓકે, સિમ્પલ ટોપિક છે, સરળ સમજ એવી છે, આપણને કઈ વધારે છે નહીં. હવે હાઈ ટેન્શન લાઈન જે બી જોવા મળતી હોય તો એનો વોલ્ટેજ તમે નીચે વાંચશો કદાચ તો તમને દેખાશે 66 kV 11 kV ની વોલ્ટેજ લાઈન જાય, એ વોલ્ટેજ વધારના વોલ્ટેજ જેમ વધે એમ વેસ્ટ પાવર શું થશે? ઘટશે. અને અહીંયા શું થશે? જો પ્રવાહ વધવા લાગે તો વેસ્ટ પાવર એટલો ને એટલો એની વર્ગ જેટલો વધવા લાગશે. તો એ આપણને લોસફુલ છે. એને ઘટાડવા માટે આપણે હાઈ ટેન્શન લાઈન જે બી પસાર થાય છે એ બધામાં જોવા જાવ તો વોલ્ટેજ હાઈ રાખવામાં આવે છે. ઓકે, આ થઈ ગયું આપણે બેઝિક સમજ છે. હું માનું ત્યાં સુધી પાવરનો ક્વેશ્ચન આપણે ત્યાં આગળ મેં સમજાવ્યું ત્યાં સુધી તૈયાર કરી શકીએ છીએ, જો કે એનસીઈઆરટીમાં આપણે સમજીશું. પણ આ પાછળનું છે એ ફક્ત સમજવા પૂરતું છે, એને કોઈ એવું એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેર કરવાની જરૂર નથી. ટેક્સ્ટબુક મુજબ આપણે ક્વેશ્ચન સમજીએ તો વિદ્યુત પાવર અને વિદ્યુત ઉર્જાની ચર્ચા કરી અને જૂલનો નિયમ મેળવવાનો છે. સમજી લેજો ક્વેશ્ચનનું હેડિંગ કયું થશે? વિદ્યુત ઉર્જા વિદ્યુત પાવરની ચર્ચા કરી અને જૂલનો નિયમ મેળવવાનો હશે. હવે નેક્સ્ટમાં આપણે ક્વેશ્ચનમાં ટેક્સ્ટબુક મુજબ જોવા જઈએ તો અહીંયા આપણે સમજીએ છીએ કે જેમ મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે એ અને બી બિંદુ ધરાવતા એક સુવાહકને ધ્યાનમાં લેવાનો છે. પ્રવાહ ક્યાં વહે છે? એ થી બી તરફ. અહીંયા આપણે જેમ વાહક ડ્રો કર્યો હતો અને એમાં બેટરી જ્યારે કનેક્ટ કરી હતી એ સિચ્યુએશન હતી. અહીંયા એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, તો પ્રવાહ વહે છે એ થી બી તરફ વહે છે. હવે એનું પોટેન્શિયલ બી કરતાં વધુ જોવાનું, જે આપણે સમજાવ્યું હતું એ પ્રમાણે. અને એ કારણે ધારો કે આપણે વી બરાબર લખવું હોય તો વી એ માઇનસ વીબી થશે અને એ ગ્રેટર દેન 0 હશે. બસ આટલું સિમ્પલ સેન્ટેન્સ સમજી શકીએ છીએ. અહીંયા પહેલાં કહ્યું છે કે એ અને બી અંત્યબિંદુ ધરાવતો એક વાહક ધ્યાનમાં લેવાનો છે, અને ત્યારબાદ આપણે સમજીએ કે એમાંથી એનું પોટેન્શિયલ બી કરતાં વધુ છે, પ્રવાહ એથી બી વહે છે, તો વી એ માઇનસ વીબી વી થશે. હવે ડેલ્ટા ટી સમયમાં કેટલો વિદ્યુતભાર પસાર થશે? તો ડેલ્ટા ક્યુ જેટલો. ડેલ્ટા ક્યુ હશે આઈ ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો. હવે એ પાસે સ્થિતિ ઉર્જા કેટલી? તો ક્યુ ઇન્ટુ વી એ. અને બી પાસે સ્થિતિ ઉર્જા કેટલી આવે? ક્યુ ઇન્ટુ વીબી. હવે ડેલ્ટા યુ કહીએ આપણે તો એ થી બી જઈએ છીએ લખાશે યુબી માઇનસ યુએ, અથવા અહીંયા જેમ લખ્યું છે અંતિમ ઉર્જા ઓછા પ્રારંભિક ઉર્જા. તો આપણે યુબી માઇનસ યુએ કરીએ તો ક્યુ ઇન્ટુ વીબી માઇનસ ક્યુ ઇન્ટુ વીએ. હવે આના જે ડેલ્ટા ક્યુ આપણે લખ્યો છે એના આધારે તો ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી મળશે, પણ આમાં વીબી માઇનસ વીએ થશે એ માઇનસ વી થશે, કારણ કે વીએ માઇનસ વીબી છે એ પ્લસ વી છે, તો આ માઇનસ વી આવી ગયું છે. હવે આટલું આપણે એક લખ્યું છે. અહીંયા સમજો આ જે ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા આવી છે આપણે. હવે
કુલ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જો ચેક કરીએ આપણે કુલ ઉર્જા સંરક્ષણના આધારે, તો ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ થાય, જે મેં તમને આગળ સમજાવ્યું હતું. તો એ ઉપરથી ડેલ્ટા કે બરાબર અહીંયા પ્લસ થઈ જશે, તો પ્લસ આઈ ઇન્ટુ વી ડેલ્ટા ટી આવશે. તો આટલી ઉર્જા કોને મળી? વાહકને મળી. હવે વાહકને આટલી ઉર્જા મળશે તો એ દરમિયાન થશે શું કે એની અંદર આપણે સમજીએ કે વિદ્યુતભારો મુક્ત રીતે ગતિ કરતા હોય છે, એમની ગતિ ઉર્જામાં વધારો થવો જોઈએ જો આ કન્ડિશનમાં એને ગતિ ઉર્જા મળશે તો. પરંતુ આપણે જોયું કે વિદ્યુત વાહકો પ્રવેગિત થતા નથી, અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કર્યા કરે છે. આની પાછળનું રીઝન મેં તમને આગળ કહ્યું હતું, ભાઈ જે અથડામણો થાય છે ને એ વધી જશે, અથડામણના આધારે પરમાણુઓની ઉર્જા વહેંચાતી જશે, અને આ કન્ડિશનના આધારે શું થશે? પરમાણુ કે આયનો વધારે જોશથી દોલનો કરતા જશે, સુવાહક ગરમ થશે. દેટ મીન્સ જે ઉર્જા આવી હતી એ શેમાં કન્વર્ટ થઈ ગઈ? ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ, બરાબર. અને ડેલ્ટા ટી સમયમાં ઉષ્મા ઉર્જા વ્યય પામતી મળી જાય છે. તો વ્યય પામતી ઉષ્મા ઉર્જા એ જ આપણને કે જે આગળ હતી આઈ વી ઇન્ટુ ડેલ્ટા ટી આઈ. હવે પાવરની વાત આવશે તો એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા છે એને પાવર કહેવામાં આવશે. તો પી બરાબર ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી કરીએ તો અહીંયા વી ઇન્ટુ આઈ રહેશે. હવે વી બરાબર આઈ આર લખી દો તો આઈ સ્ક્વેર આર થાય, અને આઈ બરાબર વી અપોન આર લખો તો વી સ્ક્વેર અપોન આર થાય, જે મેં આગળ સમજાવ્યું હતું તમને, બરાબર. તો આ ત્રણે ત્રણ આપણે જોવા જઈએ તો એક પાવરના ઇક્વેશન આપણને મળ્યા છે, બરાબર. હવે આ ત્રણ પી બરાબર વીઆઈ કહેવાય, આઈ સ્ક્વેર આર અથવા વી સ્ક્વેર આર છે. અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ તો આની અંદર આપણને કહ્યું છે કે ભાઈ એક બલ્બનું ઉદાહરણ આપ્યું છે કે આર અવરોધ અને આઈ પ્રવાહ ધરાવતા સુવાહકમાં ઉર્જા વ્યય થાય છે એનો ઓમિક લોસ કહ્યો છે. કે આ વ્યાખ્યા એક સમજાઈ છે. ઓમિક લોસ કોને કહેવાય છે? તો આર અવરોધ અને આઈ પ્રવાહ ધરાવતા સુવાહકમાં જે પાવર લોસ થાય છે એ ઓમિક અવરોધ કહ્યો છે. હવે અહીંયા સમજવા જઈએ તો વિદ્યુત ગૂંચળાને જ્યારે પ્રવાહ આપવામાં આવશે તો એમાં ટંગસ્ટનનો ફિલામેન્ટ હશે, એ ગરમ થશે અને એના કારણે ઉષ્મા અને પ્રકાશ બેનું ઉત્સર્જન કરવા લાગશે. એટલે બલ્બ પ્રકાશિત થાય તો ઉષ્મા એ ગરમે થશે અને પ્રકાશ બી આપશે, તો ઉષ્મા અને બેનું ઉત્સર્જન કરશે. બીજી વસ્તુ કે આ પાવર આવશે ક્યાંથી? તો એવી કોઈ કન્ડિશન એડજસ્ટ કરવી પડે જે કોન્સ્ટન્ટ પાવર પૂરો પાડે, અને એ ઉદ્ગમ પૂરો પાડે તો એ ઉદ્ગમ તરીકે આપણે જનરલી વિદ્યુત કોષ લેતા હોઈએ છીએ. તો એ આપણને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કર્યા કરે છે, બરાબર. આટલું આપણે સિમ્પલ સેન્ટેન્સ લખવાનું, હું માનું ત્યાં સુધી અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો થશે, બરાબર. એના સિવાય બીજું કંઈ વધારે જોવાની જરૂર નથી. આગળનો ટોપિક છે એ ફક્ત એક સમજ પૂરતો હતો, સમજ પૂરતો છે એટલે મેં તમને આગળ સમજાવ્યું છે, બસ એટલું સમજી લો તો બી ઇનફ છે. વધારે કંઈ આની અંદર જોવાની એવી જરૂર નથી. અમુક કોન્સેપ્ટ એવા બતાવ્યા છે કે જે ટ્રાન્સફોર્મરની એ બધી વાત કરેલી છે. અહીંયા પણ ટ્રાન્સફોર્મર આપણે એસી ચેપ્ટર આવશે એની અંદર ડિટેલમાં ભણવાનું આવશે. અત્યારે હાલ એમાં કંઈ વધારે એની ચર્ચા કરવાની કેવી કોઈ જરૂર રહેતી નથી. ફક્ત એક સમજના આધારે ક્લિયર હોવું જોઈએ. હું માનું ત્યાં સુધી ફરી એકવાર 2 મિનિટ આપણે ક્વેશ્ચનનું રિવિઝન લઈએ છીએ. તો પહેલાં અહીંયા બતાવ્યું છે કે એ અને બી ધરાવતો એક વાહક છે, એમાં પ્રવાહ એથી બી તરફ વહે છે, અને એ કારણથી આપણે સમજી શકીએ છીએ કે એનું સ્થિતિમાન બી કરતાં વધુ હશે તો વીએ માઇનસ વીબી વી જેટલું આવે. હવે અહીંયા આપણે સમજીએ કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ટી જેટલા સમયની અંદર આપણે વિદ્યુત ભાર છે એથી બી ડેલ્ટા ક્યુ જેટલો વહે, તો એના બદલે આઈ ડેલ્ટા ટી લખ્યું. હવે એની સ્થિતિ ઉર્જા કેટલી? બીની કેટલી? તો એની થશે ક્યુ ઇન્ટુ વીએ, આની થાય ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી, આની થાય ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીબી. હવે જ્યારે ડિફરન્સ લઈશું તો ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીબી માઇનસ વીએ, એટલે દેટ મીન્સ માઇનસ વી આવી જશે, બરાબર. હવે આની કિંમત આપણે મૂકી દેવાની. પછી કહેવાનું છે કે ભાઈ આ જે સ્થિતિ ઉર્જા એને ગતિ ઉર્જામાં કન્વર્ટ કરીએ તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના મુજબ એ પ્લસ થઈ જશે. હવે આપણે અહીંયા સમજવાનું છે જે પ્લસ થયેલી ઉર્જા છે એ જો વિદ્યુત ભારોને મળતી હોત તો એમની ગતિ ઉર્જામાં વધારો થાય, પણ એવું થતું નથી, અચળ ડ્રિફ્ટ વેગ રહે. એનું કારણ કે આયનો અને પરમાણુઓ ઇલેક્ટ્રોન બધા અથડામણ કરશે તો ઉર્જા છે એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જાય. ડેલ્ટા ડબલ્યુ બરાબર આ સૂત્ર લખ્યું. પાવરની વ્યાખ્યા છે કઈ થશે? તો એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા છે, તો પી બરાબર ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. પછી પાવરના 3 સૂત્ર આઈ આઈ સ્ક્વેર આર અને વી સ્ક્વેર અપોન આર. હવે આના પછી આપણે સમજીએ કે અહીંયા જે આર અવરોધ ધરાવતો હોય, આઈ પ્રવાહ હોય, અને એમાંથી જે સુવાહકની અંદર ઉષ્માનો વ્યય થાય છે એને ઓહમિક લોસ કહેવામાં આવે છે. અને બલ્બનું એક ઉદાહરણ આપી બેટરીની ડિટેલ સમજાવવી પડશે. બસ આ ક્વેશ્ચન આપણને ધ્યાન પર હોવો જોઈએ. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ છે. હવે અવરોધોનું જે બી જોડાણ આપણે ચેક કર્યા હતા અત્યાર સુધી, જે કેપેસિટરના જ મોટા ભાગે જોયા હતા, કેપેસિટરના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ હતા, સેમ એ ટાઈપનું જ અવરોધોનું જોડાણ આવે છે. અને અવરોધોનું જોડાણ મોટા ભાગે તમે 10મામાં અમુક થોડો કોન્સેપ્ટ લીધેલો છે એટલે આઈડિયા તો હશે જ, ફક્ત આપણે એને
ડેફમાં સમજવાની જરૂર પડશે કે એના રેઝિસ્ટન્સનું કનેક્શન કયું છે. અહીંયા આપણી પાસે બે ક્વેશ્ચન બનશે. એક તો પહેલો બનશે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવો, બીજો આવશે અવરોધોનું સમાંતર જોડાણ સમજાવો. તો અહીંયા આપણે અવરોધોના શ્રેણી જોડાણ વિશે હું વાત કરું છું. તો જો અહીંયા સમજો, એક સિમ્પલ બે વાયરના બે અવરોધના આધારે પહેલા વાત કરીએ, પછી અહીંયા ત્રણ અવરોધના આધારે વાત કરીને વ્યાપક અહીંયા સમજીશું. તો આપણી પાસે આ બે રેઝિસ્ટન્સ જો આ રીતે કનેક્ટ કરવામાં આવતા હોય, હવે એની સાથે હું બેટરી બતાવી દઉં છું કે અહીંયા આપણે એક બેટરી કનેક્ટ કરી નાખી છે. બે રેઝિસ્ટન્સ આ રીતે કનેક્ટ કર્યા છે. તો જોવા જઈએ તો ઓરિજિનલ સમજ રાખશો તો આની અંદર એક R1 રેઝિસ્ટન્સ, R2 રેઝિસ્ટન્સ, એમાંથી જો પ્રવાહ એક જ પસાર થતો હોય તો જોડાણ શ્રેણી જોડાણ હોય. બરોબર? તો અહીંયા સમજો એક R1 એક R2 રેઝિસ્ટન્સ છે, એમાંથી જો પ્રવાહ I પસાર થતો હોય, એક જ પ્રવાહ પસાર થતો હોય તો એ જોડાણ શ્રેણી જોડાણ થઈ જશે. બરોબર? આપણને એટલી આની અંદર ધ્યાન હોવું જોઈએ. હવે આ એક કન્ડિશન થઈ, પણ ટેક્સ્ટબુકમાં આપણને એક સીધા અર્થમાં વ્યાખ્યા એ રીતે બતાવી છે કે બે અવરોધ છે એનું એક બિંદુ કોમન હોય, એનું જોડાણ એવી રીતે કરીએ કે જ્યારે એનું એક બિંદુ કોમન હોય તો એ શ્રેણી જોડાણ થશે. તમે એ રીતે સમજી શકો. તો અહીંયા જો બે અવરોધ છે એનું એક બિંદુ કેવું રહે છે? કોમન હશે, તો આ જોડાણ શ્રેણી જોડાણ હશે. હવે આનો સમજી લો, આનો વોલ્ટેજ V છે. હવે આ કન્ડિશન આપી હોય, આમાંથી પ્રવાહ I પસાર થતો હોય, તો આપણે એક ધારણા કરીએ છીએ આની અંદરથી બંનેમાંથી પ્રવાહ સરખો પસાર થાય છે, એટલે આ વોલ્ટેજ V1 હશે, આ વોલ્ટેજ V2 હશે. હવે અહીંયા જુઓ, પહેલી શ્રેણી જોડાણની ખાસિયત આવી કે એનો I કેવો રહેશે? અચળ હશે. બીજું કે આ ભાગનો વોલ્ટેજ V1 છે, આનો વોલ્ટેજ V2 છે, તો V1 V2 ની કિંમત લખું છું. તો અહીંયા R1 નો વોલ્ટેજ જો V1 થતો હોય તો V બરાબર IR સૂત્ર મુજબ મળે. તો અહીંયા I તો કોમન છે અને અવરોધ થશે R1. એવી જ રીતે R1 માટે અને R2 માટે ચેક કરીએ તો એનો વોલ્ટેજ થશે V2. V2 બરાબર I ઇન્ટુ R2 મળી જશે. હવે અહીંયા ટોટલ બે જો તો અહીંયા V વોલ્ટના બે ભાગ પડ્યા છે, V1 અને V2 માં. તો ટોટલ વોલ્ટેજ જોઈશું તો ટોટલ વોલ્ટેજ V બરાબર V1 પ્લસ V2 થશે. અને આમાં કિંમત મૂકતા જાઓ તો V ઇઝ ઇક્વલ ટુ V1 ના બદલે થશે, આપણે I કોમન કાઢી નાખીએ તો કૌંસમાં રહેશે R1 પ્લસ R2 થાય. હવે આ સિચ્યુએશન જ્યારે બની છે તો આપણે એક કામ કરીએ કે V અપોન I લઈ લઈએ છીએ. V અપોન I થશે, અથવા હું તમને અહીંયા સીધા અર્થમાં કહું ભાઈ આ બે અવરોધ છે એના બદલે એક જ અવરોધ લઈ લો અને એ R ઇક્વિવેલન્ટ ધારી લીધો છે. તો બે ના બદલે એક અવરોધ R ઇક્વિવેલન્ટ ધારી છે, આ વોલ્ટેજ V બતાવી દઈએ છે. હવે એ દરમિયાન આમાંથી વહેતો પ્રવાહ I જ હોય તો આના માટે I બરાબર શું V બરાબર શું લખાશે? તો V બરાબર I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ લખાય. આના માટે જ્યારે V બરાબર I ઇન્ટુ R કરું તો R ઇક્વિવેલન્ટ લખી શકું. તો R ઇક્વિવેલન્ટ થયો કેટલું? તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ V અપોન I મળે. અને V અપોન I છે કેટલા? તો એ V અપોન I અહીંયા લો તો R1 પ્લસ R2 આવશે. ધેટ મીન્સ અહીંયા સીધું જ લખી દઉં તો R1 પ્લસ R2 અને R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર આવી જશે R1 પ્લસ R2. આ મેં બે અવરોધ માટેની વાત કરી અને સમજાવ્યું છે. હવે આવું જ ત્રણ અવરોધ માટે વાત કરી છે. તો કોમન કોન્સેપ્ટ થશે, રિલેશન એ કોમન હશે અને પછી એન અવરોધનું તમે ડાયરેક્ટ યુઝ કરો. મહત્વનું સેન્ટેન્સ આની અંદર એટલું જ છે કે જે આપણે ધ્યાન રાખવા જેવું છે. એક આ સેન્ટેન્સ છે કે શ્રેણી જોડાણ હોય ત્યારે પ્રવાહ અચળ હશે, અને બીજું કે એનો વોલ્ટેજ થશે V બરાબર V1 પ્લસ V2. આ બંને રિલેશન અગત્યના. હવે ત્રણ અવરોધ હોય એની વાત કરી દઈએ. ધારો કે ત્રણ અવરોધ અહીંયા કનેક્ટ કર્યા છે અને એની સાથે એક બેટરી કનેક્ટ કરી છે V વોલ્ટની. અહીંયા પણ એ જ સિચ્યુએશન R1, R2 અને R3. તો અહીંયા સમજાવો કે પહેલા બે અવરોધ તો અહીંયા જોડેલા જ હતા, તો આ પહેલા બે અવરોધ જોડ્યા છે. ત્રીજા અવરોધનું અને આ પહેલા બે નું જોડાણ એનું એક બિંદુ કોમન છે, એને આપણે શ્રેણી જોડાણ કહી દઈએ. વાસ્તવમાં કોમ્પ્લિકેટેડ આ ટાઈપની વ્યાખ્યાઓ છે, પણ આપણે સિમ્પલ તો એટલું જ યાદ રાખવાનું છે જેમાં ત્રણેયથી સરખો પ્રવાહ પસાર થાય તો એ જોડાણ શ્રેણી જોડાણ હશે. તો અહીંયા બે અવરોધનું એક જોડાણનું એક બિંદુ અને ત્રીજા અવરોધનું એક બિંદુ એક કોમન હોય તો એ શ્રેણી જોડાણ થશે. આ ટાઈપના બધા જોડાણ શ્રેણી આવતા જ હશે. તો સમજો આ વોલ્ટેજ V છે તો આનો વોલ્ટેજ આ V1, આ V2 અને V3, આમાંથી વહેતો પ્રવાહ હશે I જેટલો. તો અહીંયા એક પહેલી તો કોમન કોન્સેપ્ટ લખી દઉં છું કે I કેવો થશે? અચળ થશે. હવે I અચળ થાય તો એમ જેમ આના માટે લખતા હતા એમ V1 બરાબર કેટલો? I ઇન્ટુ R1. તો V2 બરાબર કેટલો થશે? I ઇન્ટુ R2. અને V3 બરાબર લખી દઈએ I ઇન્ટુ R3 થાય. હવે ટોટલ વોલ્ટેજ જો V છે તો એ ત્રણેયનો સરવાળો થશે. સરવાળો થાય તો V બરાબર લખાશે V1, V2 અને V3. ઓકે, તો V1, V2, V3 ની કિંમત લખી દો તો V ઇઝ ઇક્વલ ટુ I કોમન કાઢ નાખીએ તો દરેકમાંથી I કોમન નીકળશે, કૌંસમાં રહેશે R1 પ્લસ R2 પ્લસ
R3. હવે આ પાછું સેમ રિલેશન, આ ત્રણના બદલે એક ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આપણે કનેક્ટ કરી નાખીએ અને વોલ્ટેજ હશે V જેટલો. તો અહીંયા વોલ્ટેજ V છે, પ્રવાહ I હશે, R ઇક્વિવેલન્ટ આવશે. તો સેમ કન્ડિશનમાં આની જેમ બનાવું તો R ઇક્વિવેલન્ટ આપણને થાય કેટલો? R ઇક્વિવેલન્ટ આની જેમ થશે V upon I. તો અહીંયા V upon I R ઇક્વિવેલન્ટ આવે. જે અહીંથી લઉં તો અહીંયા કેટલો આવ્યો ભાઈ? R1 plus R2 plus R3 થાય. That means R equivalent કેટલો થઈ ગયો? તો R1 plus R2 plus R3 થાય. આ એક R equivalent મળ્યો. ધારો કે આના બદલે n અવરોધો જોડી કાઢીએ. સમજો, હવે સિમ્પલ હિન્ટ કહું છું, જો n અવરોધ કનેક્ટેડ હોય તો R total અથવા R equivalent is equal to R1 R2 up to જ્યાં સુધીના n અવરોધ હોય ત્યાં સુધી આપણે એને લખી શકીએ છીએ. હવે ધારો કે બધા સરખા હોય, R1 R2 R3 બરાબર, જો R જ હોય તો R ઇક્વિવેલન્ટ કેટલો થાય? n into R થાય. આ એક ધ્યાન પર રાખી શકીએ છીએ. બીજું કે આ બધાના આધારે ઇક્વિવેલન્ટ જો બધાનો સરવાળો થાય છે તો R ઇક્વિવેલન્ટ હશે ને એ મોટામાં મોટા કરતા એ કેવો હશે? મોટામાં મોટા અવરોધ કરતા મોટો જોવા મળશે. આપણને આટલું સમજ આવી જોઈએ. R ઇક્વિવેલન્ટ થશે મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો થાય. બસ એક સિમ્પલ કોન્સેપ્ટ છે જે તમે 10th માં ભણ્યા હતા અને આપણે કેપેસિટરમાં રિવાઇઝ કર્યું છે. એના જ ટોપિક અહીંયા મેં બતાવ્યો છે. સિમ્પલ યાદ રાખવાનું છે, કોઈ એની પાસે ટાઈમ બગાડવાની જરૂર નથી. બરોબર, જેટલું સમજ હોય એના આધારે ક્લિયર રાખી દેવાનું. હવે આની ટેક્સ્ટબુકના આધારે છે ડિટેલ, એ આપણે ચેક કરીએ છીએ. ક્વેશ્ચન છે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી એમનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. તો આ ક્વેશ્ચન આપણે 10th માં ભણેલા હતા એટલે મોટાભાગનો આઈડિયા ક્લિયર હશે. અહીંયા આપણને બતાવ્યું છે કે એક જ અવરોધ અથવા તો આ સિમ્પલ સેન્ટેન્સ તો ફક્ત I બરાબર ઓહમનો નિયમ છે, I બરાબર V upon R ના આધારે એક અવરોધ માટે આપી શકીએ છીએ. બરાબર, હવે સંયોજનના નિયમો છે એ આપણે હવે સમજવાના. તો ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થશે. આપણે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવું તો અહીંયા બતાવ્યું છે કે બે અવરોધોના અંતબિંદુમાંથી, એટલે એના બે છેડા છે, એક છેડો કોમન હોય, જેમ આપણને આ પોઈન્ટ કોમન છે. તો બે અવરોધોના અંતબિંદુમાંથી એક જ જગ્યાએ જોડાયેલું હોય તો એ બે અવરોધો શ્રેણીમાં છે એમ કહી શકીએ. હવે જો ત્રીજો અવરોધ આ બેના સાથે શ્રેણીમાં જોડવા માટે આપણે શું કરવું પડશે? આ ત્રણેયનું આ મતલબ કે આ બેનું એક અંત્યબિંદુ લઈ અને ત્રીજા અવરોધને અહીંયા જોડી કાઢવામાં આવશે તો એ જોડાણ શ્રેણી જોડાણ આવશે. હવે સિમ્પલ એક સમજૂતી આપી છે. હવે એના પછી આપણે ચેક કરીએ તો આની અંદર જે ડિટેલ બતાવી છે એમાં આપણને કહ્યું છે કે ભાઈ બે અવરોધ ધ્યાનમાં લેવાના છે. અહીંયા ત્રણ બતાવ્યા છે, આપણે બેની જ વાત કરીશું કે અત્યારે R1 ને R2 અવરોધ છે એ ધ્યાનમાં લેવાના છે. હવે R1 માંથી I પ્રવાહ વહે નીકળે છે અને એ આમાંથી બહાર નીકળી જાય છે. ધેટ મીન્સ આપણે જોવા જઈએ તો હું માનું ત્યાં સુધી આપણને ખ્યાલ આવશે જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે પ્રવાહ કેવો રહેશે? સમાન રહેશે. તો આપણે એક કન્ડિશન સીધા અર્થમાં આપણે લખવાની રહેશે. સીધા આમ સમજવા જઈએ ક્વેશ્ચન યાદ રાખીએ તો આપણને ખ્યાલ આવશે કે બે અવરોધ હોય તો બેના અંત્યબિંદુ એકબીજા સાથે જોડેલા હોય. ત્રણ હોય તો એ કન્ડિશનમાં બેનું શ્રેણી જોડાણ છે ત્રીજા સાથે એ જ પ્રમાણે અંત્યબિંદુઓ સુધી કનેક્શન થશે. હવે આ સિચ્યુએશન થી પછી એમાં લખી દેવાનું છે કે બંનેમાંથી વહેતો પ્રવાહ કેવો રહેશે? આમાં સમાન જોવા મળશે. હવે R1 ના બે છેડાનો વિદ્યુત સ્થિતિમાન V બરાબર IR, તો V1 બરાબર I તો સમાન છે IR1. R2 ના બે છેડાનો વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર I into R2 થશે. હવે ટોટલ વિદ્યુત સ્થિતિમાન જોવા જાવ તો બેનો સરવાળો થાય, જે મેં આગળ સમજાવ્યું હતું. તો V બરાબર V1 પ્લસ V2, ધેટ મીન્સ I કોમન કાઢીએ R1 પ્લસ R2. હવે V અપોન I લઈ લો તો R ઇક્વિવેલન્ટ આવી ગયો. તો R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 થશે. હવે સેમ સ્ટેપ બતાવ્યું છે. જો ત્રણ અવરોધ શ્રેણીમાં હોય તો શું થશે? ત્રણ અવરોધ હોય તો આપણે અહીંયા V બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3 એ પ્રમાણે લખ્યું. IR1 પ્લસ IR2 પ્લસ IR3, I કોમન કાઢી નાખીએ તો R ઇક્વિવેલન્ટ બરાબર કેટલા આવશે? R1 પ્લસ R2 પ્લસ R3 થઈ જાય અહીંયા. પણ n હોય તો Rn મળી જશે. બસ આ એક શ્રેણી જોડાણનો સિમ્પલ ક્વેશ્ચન છે. આમાં કોઈ વધારે રિવિઝનની જરૂર નથી, આપણે સમજીને યાદ રાખી શકીએ. અવરોધોના સમાંતર જોડાણ વિશે વાત કરીએ તો અવરોધોના સમાંતર જોડાણમાં આપણે અહીંયા પહેલી આકૃતિ બે અવરોધની છે, બીજી ત્રણ અવરોધની છે, બંને સમજવાનો આપણે ટ્રાય કરીશું. તો જો આ કન્ડિશનમાં આપણને એટલું સમજ હોવી જોઈએ કે જ્યારે સમાંતર જોડાણ થાય ત્યારે વોલ્ટેજ સરખા હશે. બીજી એક કન્ડિશન આપણે સમાંતર જોડાણમાં સમજીએ કે અવરોધના બે છેડા છે ને એ કોમન પોઈન્ટ થી જોડેલા હશે. જેમ કે આ અવરોધનો એક છેડો કોમન પોઈન્ટ થી, આ અવરોધનો એક છેડો કોમન પોઈન્ટ થી જોડેલો હોય તો આને આપણે
સમાંતર, જેમ કે અહીંયા 3 અવરોધ છે, 3 ના એક છેડો કોમન છે, બીજો છેડો એ કોમન છે, તો આ ટાઈપનું જોડાણ છે સમાંતર જોડાણ કહેવામાં આવશે. અને બીજા શબ્દોમાં કહીએ કે એની અંદર વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય. હવે અહીંયા આપણને વોલ્ટેજ અચળ ધારી લીધો છે, કારણ કે આ બે છેડાનો વોલ્ટેજ જો V છે તો આનો વોલ્ટેજ V જશે, આના અવરોધના બે છેડાનો વોલ્ટેજ V થાય ને આના બે છેડાનો વોલ્ટેજ પણ V થશે. સેમ આમાં જોવા મળશે. પણ જો અહીંયાથી પ્રવાહ I નીકળતો હોય તો એ પ્રવાહ બે ભાગમાં ડિવાઈડ થશે, I1 અને I2. અને અહીંયા જોઈશું તો એ જ પ્રવાહ 3 ભાગમાં ડિવાઈડ થઈ જશે, I1 I2 I3. આપણને આટલી સમજ હોવી જોઈએ. હવે પહેલા માટે આપણે ચેક કરીએ, આના બે છેડાનો વોલ્ટેજ છે V જેટલો, એમાંથી પ્રવાહ પસાર અહીંથી ઉપરના માટે જોઈએ તો આના બે છેડાનો વોલ્ટેજ છે, એમાંથી વહેતો પ્રવાહ I1 છે અને એનો અવરોધ છે R1. આ થાય તો આમાંથી એક કામ કરીએ, I1 ને સબ્જેક્ટ બનાવીએ તો I1 બરાબર થશે V upon R1. એવી જ રીતે બીજા માટે I2 ને સબ્જેક્ટ બનાવીએ તો I2 બરાબર થાય વોલ્ટેજ V upon R2. હવે ટોટલ પ્રવાહ ચેક કરીએ તો ટોટલ પ્રવાહ કેટલો છે તો I બરાબર થાય I1 પ્લસ I2. હવે I1 I2 ની કિંમત લખીએ તો I બરાબર થશે V upon R1, તો V કોમન કાઢી નાખીએ તો 1 upon R1 પ્લસ 1 upon R2 થાય. હવે જોવા જાઓ તો I upon V લઈ લઈએ છીએ, I upon V, અને એના બદલે હું R ઇક્વિવેલન્ટ લઈ લઉં. આ બંનેના બદલે એક જ અવરોધ ધારી લઉં અને એને R ઇક્વિવેલન્ટ ધારી લઉં તો R ઇક્વિવેલન્ટ બરાબર કેટલા આવશે તો 1 upon R, સોરી મારી ભૂલ છે અહીંયા થોડી લખવામાં, કારણ કે V upon I એટલે R થાય તો I upon V એટલે 1 upon R ઇક્વિવેલન્ટ લખીશું. તો 1 upon R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળશે 1 upon R1 પ્લસ 1 upon R2. આ એક રિલેશન થયું છે આપણા માટે. જો ફરી એકવાર ડિટેલમાં ચેક કરીએ, સમજી લો, અહીંયા ખ્યાલ આવવો જોઈએ કે જો બે અવરોધના એ બે છેડા કોમન રીતે કનેક્ટ થયેલા તો આ જોડાણ સમાંતર થશે. આનો વોલ્ટેજ V હોય તો એ સિચ્યુએશનમાં V અચળ ગણી કાઢીએ અને V બરાબર થશે અહીંયા I1 R1. અહીંયા મારી થોડીક લખવામાં ભૂલ થયેલી છે, અહીંયા હું R2 ગણું છું અને R1 ગણી, એનાથી કોઈ ફરક નથી પડતો, આપણે સમજના આધારે ક્લિયર હોવું જોઈએ, બરોબર. તો V બરાબર I1 R1, તો I1 બરાબર V upon R2 અને R2 બરાબર V upon R2 આવશે. હવે કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 થશે, જે અહીંયા લખ્યો છે. હવે I1 ની કિંમત લખી દો, I2 ની કિંમત લખો, V કોમન કાઢે, I upon V એટલે જોઈએ તો એ થશે 1 upon R1 પ્લસ 1 upon R2. એ જ આપણા માટે ઇક્વિવેલન્ટ અવરોધ થઈ જશે. તો આ સ્ટેપ થયું. સેમ 3 માં બનાવી દઈએ. સેમ 3 માં બનાવીશું તો આની જેમ પણ આમાં શું થશે, V અચળ હશે. V અચળ હોય તો આપણે એક કામ કરી દઈએ, આના માટે જેમ અહીંયા I1 બરાબર V upon R1 છે તો સેમ I1 બરાબર V upon R1, I2 બરાબર V upon R2 અને I3 બરાબર V upon R3. હવે ત્રણેયનો સરવાળો કરી દઈએ તો I બરાબર થઈ જશે I1 પ્લસ I2 પ્લસ I3. ઓકે, I1 I2 I3 ની કિંમત લખો તો I બરાબર અહીંયા V કોમન કાઢી નાખું તો કૌંસમાં આવે 1 upon R1, 1 upon R2 અને 1 upon R3. આ સ્ટેપ આવે. હવે આપણે I upon V લખીએ, સોરી I upon V છે બરાબર 1 upon R ઇક્વિવેલન્ટ, જેમ અહીંયા લખતા હતા એમ જ, ઇઝ ઇક્વલ ટુ 1 upon R1, 1 upon R2, 1 upon R3. એમ R ઇક્વિવેલન્ટ નું એક રિલેશન મળી ગયું. હવે જો n અવરોધ કનેક્ટ હોય તો આપણા માટે 1 upon R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ થાય 1 upon R1, 1 upon R2 અપ ટુ સો on સુધી ચાલી જશે, જ્યાં સુધી n હશે ત્યાં સુધી. હવે જો આની અંદર કે જો બધા સરખા હોય R1 R2 બધા જ સરખા ને કેટલા હોય n જેટલા હોય, સોરી અથવા R જેટલા ધારી લો, ચલો n અવરોધ બધા છે એ R જેટલા છે તો 1 upon R equivalent is equal to થાય 1 upon R plus 1 upon R plus 1 upon R. That means total n સુધી જશે તો n upon R આવે તો R equivalent કેટલા થયા R by n થયા. તો આ શું આવ્યું છે ભાઈ, R equivalent જે સમતુલ્ય મળ્યો એ નાનામાં નાના કરતા કેવો મળે છે, નાનો મળશે. અને આમાં શ્રેણી જોડાણમાં શું થતું હતું, મોટામાં મોટા કરતા એ મોટો થતો હતો, આ નાનામાં નાના મૂલ્ય કરતા પણ નાનો જોવા મળશે. બસ આ એક સમાંતર જોડાણની થિયરી છે. આના આપણને પ્રોપર સમજ રહે એ રીતે આપણે ટેક્સ્ટબુકમાં એના બે ક્વેશ્ચન સમજી લઈએ. હું માનું ત્યાં સુધી એક ડિફરન્સ પણ બનશે અને ડિફરન્સ કઈ રીતે થશે તો બેના એક જોડાણનો
એકમાં શું હવે શ્રેણી જોડાણના આધારે જોઈએ તો એમાં પ્રવાહ અચળ, સમાંતરમાં વોલ્ટેજ અચળ છે. બીજું એના સૂત્ર શ્રેણીનું લખો તો R1 + R2 + R3, આમાં 1/R1 1/R2 થશે. નેક્સ્ટમાં એનાથી આગળ સમજીએ તો આપણને એના પછીનો ડિફરન્સમાં આવે છે કે ધારો કે આનું મૂલ્ય છે મોટામાં મોટા કરતા શ્રેણીમાં મોટું મળશે, આનું કેવું હશે, નાનામાં નાના કરતા નાનું મળશે. જો બધા સરખા અવરોધ હોય તો કનેક્શનનું કઈ રીતે રિઝલ્ટ આવે, એવા ચારેક મુદ્દા એડજસ્ટ કરવાના રહેશે જે એના ડિફરન્સમાં બની શકે. હવે બતાવ્યું છે અવરોધોનું સમાંતર જોડાણ, અને સમાંતર જોડાણનો ક્વેશ્ચન આવે તો એમાં બી આપણે સમજી શકીએ છીએ એ જ રીતના. પહેલા આકૃતિ સમજો, અને અહીંયા એક મહત્વનું સેન્ટેન્સ પહેલા ધ્યાન ઉપર હોવું જોઈએ કે બે છેડાનો વોલ્ટેજ સમાન હશે. અહીંયા તો પહેલા તો જોડાણ કઈ રીતે હશે, તો અહીંયા જો સીધા અર્થમાં આપણે સિમ્પલ લખી શકીએ, અવરોધોના બંને છેડા એક જ જગ્યા, મતલબ કે બંને છેડા એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થયા હોય અથવા જોડાયેલા હોય તો એને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ. તો અહીંયા કહ્યું છે કે બધા જ અવરોધનો એક છેડો એકબીજા સાથે, એવી રીતે બીજો છેડો એકબીજા સાથે જોડેલો હોય તો આ સમાંતર કહેવાય. સમાંતરમાં આપણને ખ્યાલ આવશે વોલ્ટેજ સમાન હોય પણ પ્રવાહ અલગ અલગ હશે. જેમ કે અહીંથી I પ્રવાહ નીકળે છે તો એક બાજુ I1 જશે, બીજી બાજુ I2 જશે. તો ટોટલ પ્રવાહ I બરાબર કેવા કહેવાય, તો I1 + I2. તો I = I1 + I2. હવે સેમ સિચ્યુએશન V બરાબર R1 હતું ને, તો એ પ્રમાણે આપણે અહીંયા I1 × R1 કર્યું છે. તો V બરાબર I1 × R1. તો V બરાબર બીજા માટે થાય I2 × R2. હવે આપણું સૂત્ર છે I1 + I2. તો I1 બરાબર આમાંથી કેટલા આવે, તો V/R1, અને આના માટે V/R2. V કોમન કાઢ નાખીએ તો 1/R1 + 1/R2. તો આ કન્ડિશનમાં હવે સમજો તો I બરાબર અહીંયા જોવા જાઓ તો આપણને આટલું રિલેશન આવ્યું છે. હવે ઓરિજિનાલિટી સમજીએ કે ધારો કે આ બધાના બદલે એક જ અવરોધ લઈ લઈએ તો I બરાબર V/R ઇક્વિવેલન્ટ થાય. દેટ મીન્સ સીધા અર્થમાં તમે લખી શકો 1/R ઇક્વિવેલન્ટ = 1/R1 + 1/R2. ઓકે, નેક્સ્ટ હવે એવી જ રીતે અહીંયા સમજ રાખીએ કે ધારો કે ત્રણ અવરોધ છે R1 R2 અને R3. તો એમાંથી ત્રણ પ્રવાહ આવતા હશે, I બરાબર I1 + I2 + I3. હવે એમાં જોવા જાવ તો પહેલામાંનું બેનો વોલ્ટેજ તો સમાન રહેવાનો, તો V બરાબર I1 R1, V બરાબર I2 R2, અને V બરાબર I3 R3. આમાંથી I1 એટલે V/R1, I2 એટલે V/R2, I3 એટલે V/R3. કિંમત મૂકો તો I બરાબર આ જવાબ આવે. હવે એ તો ઠીક છે, અને પછી R ઇક્વિવેલન્ટ આપણે લખી દઈશું. તો I બરાબર કેટલા થાય, V/R ઇક્વિવેલન્ટ. તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર આ થઈ ગયું. ધારો કે n અવરોધ જોડેલા હોય તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1, 1/R2, 1/R3 અપ ટુ ક્યાં સુધી આવે 1/Rn. બરાબર. તો આ આપણે સમતુલ્ય પ્રવાહ શોધી શકીએ, અવરોધ શોધી શકાય છે. અહીંયા સુધી ક્વેશ્ચન રહેશે. પછી જે આપ્યું છે એ સર્કિટ સોલ્યુશન છે. હવે સર્કિટ સોલ્યુશન આપણે જ્યારે ગુજકેટ કે એનું કોમ્પિટિટિવ લેક્ચર લઈશું તો એ વખતે સર્કિટ સોલ્યુશન ડિટેલમાં સમજીશું, અને તમને સિમ્પલ ખ્યાલ આવે કે આ અવરોધ R1 છે ને આ બે કેવા છે, સમાંતર છે. હવે તો એના બદલે અહીંનો એક અવરોધ બનશે જે આપણે કેપેસિટરમાં સમજતા, પછી આ બે શ્રેણીમાં છે. એમ તમે જાતે એક કેલ્ક્યુલેશન કરી શકો છો, એનાથી કંઈ વધારે છે નહીં. આ ફક્ત એક સમજૂતી પૂરતું આપણને બતાવ્યું છે.